સોમનાથ જેતપુર હાઈવે પર હજુ પાણી નથી ઓસર્યા। હવે ભલે વરસાદ બંધ થયો હોય, વરસાદે વિરામ લીધો હોય, પરંતુ પાણી ઓસર્યા નથી, જેના કારણે વાહન ચાલકો અટવાયા છે। તે ક્યાંક તેમના વાહનો બંધ થઈ રહ્યા છે, ક્યાંક આગળ જવું કે ન જવું તેને લઈને વાહન ચાલકોમાં અસમંજસ છે। ક્યાંક આગળ જશે તો રોડ રસ્તા ખરાબ હશે, ખાડા હશે, ભૂવા હશે તો ક્યાંક તેમનું વાહન ખાબકી શકે છે, ખોટકાઈ શકે છે, જેને લઈ અને તેમની તકલીફ વધી ગઈ છે। ક્યાંક રોડ રસ્તા પર પણ પાણી વહી રહ્યા છે, જેના કારણે રોડ રસ્તા બંધ કરવાની પણ નોબત આવી છે। ડિવાઈડર તોડી અને પાણીનો નિકાલ કરવાનો પણ પ્રયાસ થયો હોય એવું જોવા મળી રહ્યું છે। ભારે વરસાદ વરસ્યો, જેના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિ નિર્માણ પામી છે। જોકે સ્થાનિકોએ તુરંત પાણીનો પ્રવાહ અટકાવવા માટે અથવા તો તેને ડાયવર્ટ કરવા માટેની તૈયારી કરી। આની પહેલાં પણ 2-3 વાર રજૂઆત કરેલ છે કે ભાઈ અહીં નાડું આવે તો આ એને નેશનલ હાઈવેવાળા કંઈ જવાબ નથી દેતા। અહીં બારોબારના ઘણા ટુરિસ્ટ આવે દર વર્ષે। આ 3 દિવસથી આને આ પોઝિશન છે। પોલીસવાળા 3 દીથી ડિવાઈડરો તોડે ને પેક કરે, પબ્લિકને તકલીફ। સોમનાથમાં બારોબારથી ભાઈ ટુરિસ્ટ આવતા હોય એના પ્રોબ્લેમ થાય વારંવાર। 3-4 દીથી આને આ પ્રોબ્લેમ છે। અહીંયા પાણીનો નિકાલ નથી થતો। હોઈ જાય વરસાદ એટલે પાછો રિટર્ન વરસાદ આવે એટલે પાણી આવી જાય છે। 3 દિવસનું આવું સતત કાયમી માટે ચાલુ છે।